સીતારામ બધાને। તો હું અત્યારે ઘરેથી નીકળું છું, વાગ્યા અત્યારે 7:30 અને હું જાઉં છું અમારી પાસે અહીંયા હોળી થાય ત્યાં હોળી દહનના દર્શન કરવા। તો આગળ બહીના રહેજો। હોળી એ પૂગી ગઈ, વાગ્યા અત્યારે 9:30 અને જોવો તમે ગળદી ફૂલ છે। હોળી પણ નાની થઈ ગઈ, હું પૂગી ગયા દર્શનમાં। चंपल उतारवा जो है सोनल। जो होली नी पूजा करवानी करे छे बधुई नाखी। आप बोला आपकी क्यों ने સૌથી નાની હોળી અહીંયા મંદિર છે ત્યાંની મેન રોડ ઉપર। मेन रोड नी आ बीजी होड़ी आ रस्ता ऊपर मेन रोड है हरीशवाड़ा रोड है, रेलवे स्टेशन जो रोड है त्या आ बीजी होड़ी। अगर त्या पासे जयरे आटा पड़ीए ने त्यारे बहुत ताप लगे और माणसनी भीड़ पण जाए तो नास्तो नहीं लगे। आ नास्तो गलीए गलीए बधा तहेवार थवा मांड्या। गणपतिना होળી पेला तो कोक जगह थतुं, नोरता क्लबों में थवा मांड्या। साइड जाए एनी आगळ अने जोवो आ धामधूम अहींया ढोल ने वागे अहींया पब्लिक है ने भेगी थई गई ने वाहनो जई नथी शकता। जो भीड़ थी गई होली हवे अहींया प्रीति सेटिंग करे जो आ मस्त हनुमान बापू का है ने होली का टोकू है અને આ એક અલગ જ છે હોળી। फटाकड़ा जो ભાઈનો બંગલો છે તેની સામે છે એ હજે પ્રગતિ નથી, હવે ચાલુ થાય અને પબ્લિકનો ફૂલ થઈ ગઈ। જોવો આ પણ મસ્ત જો પૂતળું હોલિકાનું। પોરબંદર આજે મુરાભાઈ મુંજાભાઈ તો લગભગ બધાને પોરબંદરમાં ઓળખતા જ હોય। एना बंगलानी आ बंगलो एनो है एनी सामेनी आ होड़ी छे अने पब्लिक जो दर्शन करवा माटे ऊभी रही गई। हजे प्रगति नथी आ होड़ी।
હજે અહીંયા પૈકી નથી, જ્યાં હિરલબાની હોળી થાય ભૂરાભાઈ મુંજાન બંગલાની સામે, તો જે જો પ્રેક્ટિસ કરતા હોય અને અહીંયા એ 3 કૃતિ રજૂ કરે ને, પણ એના પાછળ 2 મહિના એમનો આજે ભાર્ગવવાળા એના સગા ભત્રીજાની વાડ છે, પણ વાડમાં ત્યાં નથી ગયો, પણ અહીંયા આ કાર્યક્રમમાં હાજર રહ્યો છે. એટલે એક વખત જોરદાર ફરીથી એના માટે તાલી થઈ જાય. આ યુગ સે કલયુગ તક કેવું લાગ્યું બધાને? બેસ્ટ. વન્સ મોર કરવું છે આપણે, ફરી એકવાર નિહાળવું છે બધાને. કૃતિઓ તો એને અગાઉ પણ આગળની પણ 2 કૃતિઓ બહુ સરસ કરી, અને તમે હંમેશા એક એવું આમ સ્પર્ધા જેવી રીતના હોય એવી રીતના એટલા બધા ફટાકડા. घोर कलयुग जहाँ इंसान में इंसानियत नहीं बची, अपने ही अपनों से धोखा करते हैं, चारों ओर छल और कपट का ऐसा बादल छाया है, क्रूरता के બેસી શકો છો સ્ટેજ ઉપર. હા, આવી જાઓ, અહીં આવી જાઓ, અહીં આવી જાઓ, વાંધો નહીં. આ પાછળ ઉભેલાને વિનંતી, અહીં બેસી શકો છો, આપ આ સ્ટેજ ઉપર બેસી શકો છો. હવે હોલિકા દહન ભવ્ય ભાઈ રણમોલભાઈને વિનંતી કે ત્યાં હોલિકા દહનની તૈયારી કરે. પૂરા ગરબી મંડળના તમામ ભાઈઓ અને બહેનોને વિનંતી કે ત્યાં સાથે જોડાશે. ઉપાડતા નથી, ભલે ને જોઈતે દેખાય તો ખરી ને ઉપાડતા જ હોળી મનમાં આપણે બંધ ના થાય દિવાળી
ચાલે જાવ ચાલો હા તેમાં સીધે જાવ જાવ ઓય નક્કી કરો ને હાથે તો આખી રાત ના વિચાર લે મોકે નીકળી ગયો વપરાય છે આવતો આયું ચાલે એમાં ઢોસા સેન્ટરમાં અને અમે મગાવ્યો મૈસૂરી ઢોસા જે પાઉંભાજી ટાઈપ હોઈએ તો અત્યારે વાગ્યા છે 10 અને અમે ખાઈએ છીએ ઢોસો. હોળીના બધી દર્શન કર્યા અને સૌથી સારી જો મને હોળી લઈ ગઈ હોય તો આ હિરલભાઈ જ્યાં પુરાભાઈના બંગલાની પાસે હિરલભાઈએ જે કરી હતી એ હોળી મને બહુ મસ્ત લાગી. તો જો હવે મકાઈ ખાવા માટે આવ્યા. અમારા માટે બને જ છે મસાલા મકાઈ. જ્યાં ઓલો જડેશ્વરની સામે છે મેન રોડે ત્યાં નાસ્તાની રેકડી છું કે ત્યાં આવ્યા માટે હું ઘેર લેવા આવી અહીંયા અને અમે અહીંયા ખાવું મકાઈ અને ઘરે પાર્સલ લઈ જાઉં ભાઈ માટે. અહીંયા દાળ ભાતી બને છે. બેહવાની જો સુવિધા ખાટલાની આવી રીતના આ પહેલી વાર અહીંયા દાળ ભાટી બને. અહીંયા પોરબંદરમાં તો અહીંયા જો આ જે જડેશ્વરની મંદિરની સામે છે ત્યાં અહીંયા દાળ ભાટી બને અને એનું નામ છે રાજસ્થાની દાલ ભાટી. તે મારા ખુદના ભાઈએ ખાધેલી છે ને એ વખાણ કરતો હતો. અને આ મેન રોડે દાલ બાટી બહુ પોરબંદરમાં નથી મળતી રાજસ્થાની, અહીંયા છે જો